નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે પરીક્ષા જે તમારી બીજા સત્રની હતી પ્રિલિમિનરી પરીક્ષા 2024 અને 25ની તમારી છે બપોર પાડી એટલે સવાર પાડીને તમારે આ પેપર છે SVSના, બરાબર મિત્રો. એમાં 3 કલાક રહેશે કુલ અહીંયા સૂચના આવેલી છે, તમારી કમ્પ્લીટ જોવાની છે. આ પ્રશ્નપત્ર 4 વિભાગ ABC તથા 1 થી 54 પ્રશ્નો આપેલા 4 વિભાગમાં છે. બધા જ વિભાગો ફરજિયાત છે અને જનરલ વિકલ્પો સાથે આપેલા છે. વિભાગની જમણી બાજુ અંક તેના ગુણ દર્શાવે છે. સૂચના પ્રમાણે આકૃતિમાં સ્વચ્છ અને સ્પષ્ટ પ્રમાણસર દોરવી આકૃતિઓ, બરાબર. નવો વિભાગ નવા પાના પર લખવો, પ્રશ્ન જવાબ ક્રમમાં લખવો, સ્પષ્ટ વંચાય તેવું હસ્તાલેખન કરવું, કેલ્ક્યુલેટર, સ્માર્ટ વોચ કે ડિજિટલ વોચનો ઉપયોગ કરવો નહીં મિત્રો, બરાબર. આટલી સૂચનાઓ તમને અહીંયા આપેલી છે. ત્યાર પછી આપણે વિભાગ એ જોઈએ. હવે તો મિત્રો અહીંયા વિભાગ એ તમને અહીંયા આપેલો છે. પહેલો પ્રશ્ન છે, તારનું વડે વિભાજ્ય હોય તેવા મોટામાં મોટો 5 અંકની પૂર્ણાંક શોધવાનો છે મિત્રો, બરાબર. એટલે મારા ખ્યાલથી આ આવે, બરાબર. ત્યાર પછી અહીંયા તમને આપેલા છે P ઓફ x શોધવાનું છે મિત્રો, તો P ઓફ x બરાબર 1. ત્યાર પછી મિત્રો અહીંયા તમને આપેલું છે mn વત્તા 14 અને m માઇનસ એટલે જો મિત્રો n 18 એટલે 9, તમારે અહીંયા 9 આવશે, બરાબર. ત્યાર પછી મિત્રો આ તમારે જાતે જોઈ લેવાનું છે, સોલ્વ કરી લેવાનું છે. ત્યાર પછી તમારે આ પણ 3 અને 4માં અહીંયા 137 આવશે મિત્રો, બરાબર. તમે કમ્પ્લીટ સોલ્યુશન જોજો મિત્રો. ત્યાર પછી અહીંયા તમારે 22.7 આવશે મારા ખ્યાલથી, બરાબર. જોઈ લેજો કમ્પ્લીટ મિત્રો. અહીંયા જવાબો મારી સાથે અમુક જે છે એ તમને હું લખાવું છું. આનો જવાબ શ્યોર નથી મિત્રો, તમે જોઈ લેજો ચોથાનો, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ આપણે. તો આગળ મિત્રો અહીંયા આપેલા છે મિત્રો, જો તમે બિંદુ 2 -3 અને 5 બી વચ્ચેનું અંતર 5 એકમ હોય તો બી શોધો, તો તમારે એનો જવાબ આવશે 1 અથવા -7, બરાબર. ત્યાર પછી સાઇન કેસ્ટ બરાબર a ભાગ્યા બી હોય તો કોસ તમારે શોધવાનું છે, બરાબર. એ તમારે મારા ખ્યાલથી આ આવતું હશે મિત્રો, તમારે જોઈ લેવાનું છે, બરાબર, જાતે આ પણ. ત્યાર પછી ચતુષ્કોણ આ તમને આપેલું છે, તમારે સીડી શોધવાનું છે. તો સીડી મારા ખ્યાલથી 8.2 થાય. 30 અંશનો ખૂણો મિત્રો તમારે આમાં આવશે. ઘડિયાળનો કાંટો બરાબર આમ આવે ને, ઘડિયાળ આમ હોય એટલે આ લઘુ વૃત્તાંશ બનાવે, એમાં 5 મિનિટ એટલે 30 તમારે યાદ જ રાખવાનું છે મૌખિક, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ તો સમઘન અહીંયા આપેલું છે. તો કુલ સપાટી મિત્રો મારા ખ્યાલથી અહીંયા તમારે આ જવાબ આવશે મિત્રો, તમે જોઈ લેજો. અહીંયા તમારે મિત્રો x વાર આપેલો છે, z આપેલો છે, તો m શોધવાનો છે. તો મિત્રો અહીંયા m માટે આપણે એક સૂત્ર છે કે z બરાબર 3m - 2x બાર, બરાબર. મારા ખ્યાલથી આ સૂત્ર છે, તમે જોઈ લેજો મિત્રો. અહીંયા પ્લસ આવે છે કે માઇનસ એ તમારે જોવાનું છે, આ જાતે ગણી લેજો મિત્રો, બરાબર. ત્યાર પછી અહીંયા છે પ્રયોગની મૂળભૂત ઘટનાનો સંભાવના 0 થાય તો ખોટું. અહીંયા આ પણ ખોટું આવશે. વિવેચક ખરું, બરાબર મિત્રો. આ સાચું છે મિત્રો, અહીંયા 0 છે તો અહીંયા વિવેચક પણ મારા ખ્યાલથી 0 થશે, સાચું જ છે મિત્રો. મધ્ય કેન્દ્રના આમ મારા ખ્યાલથી ખરું આવતું હશે, જોઈ લેજો મિત્રો. આ તમારે જોવાનો છે, આ 3 સાચા છે, બરાબર. ત્યાર પછી તમારે અહીંયા ચોરસ અહીંયા જોઈ લેવાનું છે કઈ ગુણોત્તર 2:1 ગુણોત્તર મારા ખ્યાલથી આવતો હશે, જોઈ લેવાનું છે મિત્રો. તમારે 18મો પ્રશ્ન જાતે. ગુસા લસા કેટલો આવશે? 4 આવશે. ગુસા મારા ખ્યાલથી 2 આવશે મિત્રો. આ સંખ્યાનો અહીંયા આપેલી છે, નાનામાં નાની વિભાજ્ય અને નાનાની અવિભાજ્ય સંખ્યાનો, બરાબર. આ શ્યોર છે મિત્રો, પૂછાય છે દર ફરે, બરાબર. તેથી બીજ 1 3 હોય તો બીજું બીજ કયું હશે તમારે જોવાનું છે. મારા ખ્યાલથી 3 હોઈ શકે, બરાબર. ત્યાર પછી મિત્રો તમારે આ કરવાનું છે સોલ્વ આલ્ફા બીટા ચેપ્ટર નંબર 2નો બહુપદીઓનું છે મિત્રો, તમારી જાતે જોઈ લેવાનું છે, આવડે એવું જ છે, બરાબર. મારા ખ્યાલથી આ આમ આવતું હશે, તમે જોઈ લેજો. અને અહીંયા કોસ્ટ 1/2 અને હા કમ્પ્લીટ આ આવે છે, બરાબર. ત્યાર પછી તમારે અહીંયા 25મો પ્રશ્ન જે છે એ જાતે જોઈ લેવાનો છે, બરાબર. તમારે વિભાગ બીનું સોલ્યુશન તમારે જાતે કરવું પડશે મિત્રો, બરાબર. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો અહીંયા છે તમારે 26મો પ્રશ્ન તમારે જોઈ લેવાનું છે. જો સુરેખ સમીકરણ 2x - 3y બરાબર 12 અને આપેલું હોય તો તમારે kની કિંમત મેળવવાની છે. અને અહીંયા તમને આપેલું છે, બરાબર, તમે જોઈ શકો છો. અહીંયા સમીકરણ તમને દરેક પ્રશ્ન છે તમે જુઓ મિત્રો ધ્યાનથી અને રીડ કરો, બરાબર. કારણ કે તમારે આ જ પ્રશ્ન આવે છે અને આ બેઠો ચોપડીનો દાખલો છે મિત્રો.
બેઠો ચોપડીનો દાખલો છે ચેપ્ટર નંબર 8 સાઇન થીટા કોસ થીટા એ બરાબર. આ પણ તમારે જોઈ લેવાનું છે. ત્યાર પછી એ મિત્રો જો આ 5 સેન્ટીમીટર આમાં આ પણ ચોપડીનો બેઠો દાખલો છે. આનો જવાબ 119 રૂટ 119 આવશે મિત્રો બરાબર. ત્યાર પછી અહીંયા 64 છે તો તમારે લંબઘનનું જોવાનું છે. જોઈ લેજો મિત્રો. મારા ખ્યાલથી અહીંયા 160 હા મિત્રો ચોપડીનો બેઠો દાખલો છે આ મિત્રો જોઈ લેજો. ત્યાર પછી અહીંયા તમને માહિતીનો બહુલક શોધવાનો કીધો છે. તો મિત્રો બહુલક તમારે જોઈ લેજો જાતે, એ તમે ગણી લેજો દાખલો કમ્પ્લીટ. બહુલકનું સૂત્ર છે Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F1 માઇનસ F0 ગુણ્યા H બરાબર. આ સૂત્રનો ઉપયોગ કરીને તમારે ગણી લેવાનો છે. ત્યાર પછી મધ્યક શોધવાનું છે M વાળું. આના જેવું છે મિત્રો. તમારે હું લખું છું સૂત્ર, તમે યાદ રાખજો. M બરાબર L વત્તા N ભાગ્યા 2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H બરાબર. ત્યાર પછી અહીંયા તમારી 36મો પ્રશ્ન છે. તો 50નો સિક્કો મળે, કુલ 100 સિક્કા છે બરાબર. આ 180 સિક્કા છે, એમાંથી 50નો સિક્કો મળે, એમાંથી 10 50ના સિક્કા છે. તો અહીંયા 5/9 તમારે આવશે મિત્રો જવાબ બરાબર. અને આમાં 170 ભાગ્યા 180 એટલે 17/18 બીજાનો જવાબ આવશે મિત્રો બરાબર. તમે 80માંથી 80 માર્ક્સ લાવી શકો છો આ પેપરમાંથી. તમારે આ પેપર જ આવી શકવાની સંભાવના છે સવાર પાડીનું હોય તો બરાબર મિત્રો. ત્યાર પછી અહીંયા સંભાવના આપેલી છે તમને શોધવાની છે. 40 વિદ્યાર્થી કુલ 100 વિદ્યાર્થી છે બરાબર મિત્રો. એમાંથી અહીંયા 3/100 અને આમાં શું આવશે 78/100 મારા ખ્યાલથી બરાબર. આ બંને તમારે જવાબ ચેક કરી લેવાના છે. ત્યાર પછી વિભાગ C તમને અહીંયા આપેલો છે બરાબર. વિભાગ Cમાં તમારે ખાસ કરીને જોઈ લેવાના છે. બહુપદી આપેલી છે, તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. ત્યાર પછી અહીંયા આપેલો છે તમને ગુણાકાર શોધવાનો છે. ત્યાર પછી અહીંયા તમને આપેલું છે પીમું પદ Q અને Qમું પદ P હોય તો આ શ્રેણીનું Nમું પદ તમારે શોધવાનું છે. અહીંયા Nમું પદ તમને આપેલું છે તો પ્રથમ 25 પદોનો સરવાળો શોધવાનો છે. અહીંયા તમારે 4 ભાગોમાં વિભાજન કરવાના, બિંદુના M શોધવાના છે. સહેલામાં સહેલો છે મિત્રો તમારે આ દાખલો આવવાની સંભાવના છે. ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ બરાબર મિત્રો તૈયાર કરી દેવાનું છે. ત્યાર પછી છે સ્પર્શક, ખૂબ જ IMP છે મિત્રો. IMP પ્રશ્ન છે મિત્રો તૈયાર કરી દેજો. પ્રમેય કયો છે આ 9.1 બરાબર. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે આપેલા છે આ પણ તમારી ચોપડીનો બેઠો બુકનો બેઠો દાખલો છે મિત્રો બરાબર. અહીંયા ચોપડીનો બેઠો દાખલો મિત્રો અહીંયા તમને આપેલો છે તો તમારે આ તૈયાર કરી દેવાનો છે ખાસ કરીને. ત્યાર પછી આગળ આપણે જોઈએ વિભાગ Cમાં. તો આ પણ તમારે ચોપડીનો બેઠો દાખલો છે. ચેપ્ટર નંબર 10નો છે મારા ખ્યાલથી બરાબર. ના, ચેપ્ટર નંબર 9નો છે બરાબર. ચેપ્ટર નંબર 9 છે બરાબર. તમારે ચેપ્ટર નંબર 9માંથી કરી લેવાનું છે. આ દાખલો પૂછવાની સંભાવના છે મિત્રો બરાબર. ત્યાર પછી 5 ચોકટના પત્તા આ પણ તમારી ચોપડીનો બેઠો દાખલો છે. અહીંયા તમે જોઈ લઈએ સંભાવના. એક રાણીનું પત્તું હોય તો 1/5 પહેલામાં, બીજામાં જો રાણીને કાઢીને બાજુમાં મૂકવામાં આવે તો 1 હોય તો 1/4 કારણ કે રાણીને કાઢી મૂકવાય કુલ 4 પત્તા થયા અને એમાંથી 1 હોય તો એ કઈ હશે 1/4 અને રાણી હોય તો રાણીને અહીંયા શું કીધું છે કાઢવામાં આવે એટલે 0/4 બરાબર 0 બરાબર મિત્રો. ત્યાર પછી આપણે વિભાગ Dમાં તમે અહીંયા જોઈ શકો છો. આ પણ તમારી ચોપડીનો બેઠો દાખલો છે મિત્રો તમારે. ત્યાર પછી આ પણ ચોપડીનો બેઠો દાખલો છે. અહીંયા તમારે જવાબ આવશે 40 કિમી પ્રતિ કલાક બરાબર મિત્રો. ચોપડીનો બેઠો દાખલો છે, સાબિત કરવાનો છે. પ્રમેય 6.1 તમને અહીંયા આપેલો છે. આ પણ તમે લખી શકો છો મિત્રો. સહેલામાં સહેલો દાખલો છે બરાબર. આ ના આવડે તમે ઓપ્શનમાં આને કાઢી દેજો મિત્રો બરાબર. એના સિવાય કરતાં મિત્રો આ લખી દેજો બરાબર. આ તમારે મારા ખ્યાલથી 87/1 એવો કંઈ જવાબ આવશે મિત્રો. ત્યાર પછી અહીંયા તમારે બંનેને ઓપ્શનમાં કાઢી શકો છો મિત્રો તમે. ત્યાર પછી મિત્રો અહીંયા તમે આ દાખલો ગણવા જશો તો આનો જવાબ તમને મળશે 9.6 બરાબર મિત્રો. 9.6 આ સૂત્ર લખેલા છે બધા. આ આપણે કામનું નથી. તો મિત્રો અહીંયા પેપર પૂરું થાય છે. SVS પ્રીમિયર પરીક્ષા સ્ટાન્ડર્ડ
24 અને 25 બરાબર મિત્રો ધોરણ 10. તો મિત્રો તમારે પણ જો ગણિતનું પેપર બાકી હોય તો અત્યારે જ આ પેપરને તૈયાર કરી દો. આમાંથી તમારે આવવાની પૂરેપૂરી સંભાવના છે. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ.